ડભોઈ શહેર તાલુકામાં ચાલતી સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને નાયબ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ડભોઈ શહેર તાલુકામાં ચાલતી સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનના સંચાલકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને મામલતદાર કચેરી જઈ નાયબ મામલતદાર પ્રવીણ જોશીને પોતાના પડતર પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપી જો માંગણીઓ નહીં સંતોષાય તો આવનાર નવેમ્બર માસમાં અનાજના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ફેર પ્રાઇસ એસોસિએશન સરકારશ્રીના પુરવઠા મંત્રીશ્રી અને સંબંધિત અધિકારી સામે વર્ષો જૂની પડતર માંગણીઓ જેમ કે કમિશનમાં વધારો કરવામાં આવે, ઈ પ્રોફાઇલ સહાયકમાં વધારો કરવામાં આવે, સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલ બને, સમિતિના સભ્યોના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રો રદ કરવા જેવા પડતર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાંય માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇસ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જો પડતર માંગણીઓ નહીં સંતોષાય તો નવેમ્બર 2025થી વિતરણ પ્રક્રિયાથી દૂર રહેવામાં આવશે, જેને લઈને લોકોને હાડમારી ભોગવવાનો વારો આવશે। કમિશન માટે સરકાર સુધી વાત પહોંચાડે આ લોકોની લાગણી છે તો 2000 3000 35 રૂપિયા 40 રૂપિયા કેમેરા ચાલુ કરીને અમારા મહિને જે 20000 હકના છે તે બાદ અમારા પૈસા એટલે બીજા મહિને ભરાવડાવે છે। આજ રોજ ડભોઈ તાલુકા એફપી એસોસિએશન તરફથી અમને જે દર મહિને 20,000 રૂપિયા કમિશન મળવા પાત્ર છે એ 2-3 મહિના લગીને અમને સરકારમાંથી જમા મળતું નથી। એને લઈને અમે આ આવેદનપત્ર આપ્યું છે અને 1લી તારીખથી અમે લોકો દુકાન બંધોનું હડતાલ પર જવાના છે ઓલ ગુજરાત લેવલ ઉપર। આજથી કોઈ પણ જાતના અમે ચલણ જનરેટ નહીં કરીએ કે પૈસા નહીં ભરીએ। બીજું કે જે કંઈ તકેદારી સમિતિ માટે છે કે ફિંગરપ્રિન્ટ લેવાના દર વખત માલ ઉતરે તારે એ જે છે એ કાઢીને જે સહીઓની પ્રથા છે એ ચાલુ રાખવી જોઈએ, બરાબર ને? તો એ તો માનો કે જે કંઈ માણસ છે એ બહારગામ ગયો એટલે ફિંગરપ્રિન્ટ ના મૂકે ત્યાં લગીને અમારાથી માલ ના ઉપડે, એટલે એ પણ સરકારે એ જે પરિપત્ર છે એ રદ કરવો જોઈએ।